માં કૌભાંડ થયેલું છે, મેઇન કારણ તેઓ એ બતાવી રહ્યા છે, પણ એનું સોલ્યુશન છે ક્યારે નવા ક્લાર્ક આવશે, ક્યારે સહી સિક્કા થશે, એનો યોગ્ય પ્રત્યુત્તર અમને હજુ મળેલ નથી. તો અમે છેલ્લા 2 કલાકથી વાઘેલા સરની ઓફિસની બહાર વેઇટ જોઈ રહ્યા છીએ કે અમને યોગ્ય પ્રત્યુત્તર આ બાબતે મળે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો 11 તારીખથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ધોરણ 10 અને ધોરણ 12ના પેપર ચેકિંગનું કાર્ય કોઈ પણ જ્ઞાન સહાયક કચ્છના લોકો ત્યાં હાજર થશે નહીં. અમે બધા જ કચ્છ જિલ્લાના જ્ઞાન સહાયકોએ નક્કી કર્યું છે કે જો અમારો 10 તારીખ સુધીમાં પગાર નહીં થાય 2 મહિનાનો, તો અમે બધા પેપર ચેકિંગમાં નહીં જઈએ 11 તારીખથી. અંદાજિત તો માધ્યમિકમાં 500થી વધારે છે, બાકી ઉચ્ચતર માધ્યમિકના છે અને પ્રાથમિકના પણ છે, પણ બધાનો પગાર થયો જ નથી. લાસ્ટ 2 મહિનાથી નથી થયો, જાન્યુઆરી અને ફેબ્રુઆરીથી. અહીંયા તો બહારના જિલ્લાથી પણ આવે છે, તો એ લોકોને તો અહીંયા ભાડા ચૂકવવા પડે, પછી બીજા બધા ઘણા ખર્ચા હોય, તો કેવી રીતે પરવડે? જ્ઞાન સહાયક મિત્રોને જ અપીલ કરવી છે કે પગાર જેટલો બને શક્ય બને એટલો ઝડપથી બધા પોતપોતાની રીતે પ્રયાસો કરતા હોય છે, પણ આ વખતે આવી કોઈક વહીવટી કારણોસર થોડુંક મોડું થયું, પણ દર મહિને બરાબર નિયમિત પગાર થતો આવે છે. એ રીતે આજે અત્યારે અહીં શાખામાં જ છીએ બરાબર, સમગ્ર શિક્ષાના કર્મચારી સાથે છે અને એમણે પગારની જે પ્રક્રિયા છે સહી સુધીની, એટલે આજે જમા કરાવવા માટે જ હવે પેન્ડિંગ આજે જમા થઈ જશે. ટૂંકમાં બેંકમાં પણ પત્રકો મોકલાય.